આગળ સમાચારો તરફ નજર કરીએ તો ભરૂચમાં ફૂડ ફ્રેન્ચાઇઝી કૌભાંડનો સનસનાટીભર્યો મામલો બહાર આવ્યો છે। રાજ્યભરમાં 60 કાફે આઉટલેટ્સ શરૂ કરવાની લાલચ આપી રોકાણકારો પાસેથી અંદાજે 20 કરોડની છેતરપિંડી આચરાઈ હોવાનું સામે આવ્યું છે। વર્ડિયન અને કુલચા કાફેના નામે ફ્રેન્ચાઇઝી આપવાની ઓફર કરી મોટી રકમ ઉઘરાવવામાં આવી હતી। ભરૂચના ભારતીનગર વિસ્તારમાં રહેતા સૌરભ શેરે અને તેની પત્ની વૈભવી શેરે ઊંચા નફાના વાયદા સાથે અનેક રોકાણકારોને આકર્ષ્યા હતા। જોકે મોટા પાયે નાણાં મેળવ્યા બાદ માત્ર 18 આઉટલેટ્સ જ શરૂ કરવામાં આવ્યા હતા। બાકીના આઉટલેટ્સ ખોલવામાં આવ્યા નહોતા। રોકાણકારોની પૂછપરછ છતાં આરોપીઓ સતત ખોટા વાયદા કરતા રહ્યા। આ કૌભાંડમાં રોકાણકારો ઉપરાંત સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારો પણ અસરગ્રસ્ત બન્યા છે। સુરત, વડોદરા સહિતના શહેરોમાં 40થી વધુ મહિલાઓ અને 50થી વધુ કર્મચારીઓ છેલ્લા 3 મહિનાથી પગાર વિના કામ કરતા રહ્યા છે। પગાર નહીં મળતા અનેક પરિવારો આર્થિક સંકટમાં મુકાશે। ભરૂચ એ ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। બે દિવસ અગાઉ એક હાર્દિક રોહિત નામના ફરિયાદીએ પણ ફરિયાદ આપેલી છે અને આ જ રીતે હાર્દિક રોહિત નામના ઈસમ પાસે પણ આ ત્રણેય જણાએ 8,51,000 રૂપિયા જેટલી છેતરપિંડી કરેલી હતી। તો આ સિવાય પણ બીજા ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હોઈ શકે છે। તો એ દિશામાં પણ પોલીસ આગળની તપાસ કરી રહી છે।